અને આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં માતા પુત્રના આપઘાત મુદ્દે ધરપકડ કરવામાં આવી છે। પુત્રને ત્રીજા માળેથી ફેંકી માતાએ ઝંપલાવ્યું હતું। મહિલાના પોલીસકર્મી પતિ, સસરા અને સાસુની ધરપકડ કરાઈ છે। દુષ્પ્રેરણાની ફરિયાદ બાદ સાસરિયાઓની ધરપકડ કરાઈ છે। પતિ મિતેશ વાણિયા સહિત સાસુ સસરાની ધરપકડ કરવામાં આવી છે। નરોડાના હંસપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી। નરોડા પોલીસે પુરાવા એકઠા કર્યા અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ગત રોજ અમદાવાદના નરોડા વિસ્તારના હંસપુરામાં આ બનાવ બન્યો હતો, જેમાં 3 વર્ષના બાળકને માતાએ ત્રીજા માળેથી નીચે ફેંક્યો અને ત્યારબાદ તે પોતે પણ ત્રીજા માળેથી તેણે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, 2 લોકોના મોત બાદ હવે પરિવારની ધરપકડ। ભાવિની જે પ્રમાણે ગઈકાલે બનાવ બન્યો હતો કે જેમાં વિરાજબેન વાણિયા કે જેમની ઉંમર 30 વર્ષની હતી, તેમને પોતાના પુત્ર 7 વર્ષના રીધમને ત્રીજા માળેથી નીચે ફેંકી ત્યારબાદ પોતે મોતની છલાંગ લગાવી હતી। જે મામલે મૃતક મહિલાના પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો। જે મામલે નરોડા પોલીસે ગુનો નોંધી તેના પતિ મિતેશ વાણિયા, સસરા ધનજીભાઈ વાણિયા અને તેના સાસુ સવિતાબેન વાણિયા વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે। સાથે જ તે બંનેની ધરપકડ સાથે તેને છેલ્લા કેટલા સમયથી ત્રાસ આપવામાં આવતો હતો, તેમને મારવામાં કોનો રોલ હતો, શા માટે તેને આ અંગે પ્રેશર આપવામાં આવતું હતું, માત્ર બાળકની તોતરાતી જીવ તેના માટે જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તે મામલે પણ નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે। આભાર માહિતી માટે।